હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને। તમે તો હાવ દિયા વિડીયો સ્ટાર્ટ કર્યો તો કેમ કે નવરા હતા નહીં, બહુ કામ હતું અને અમે આવ્યા હતા ગોડાઉન વાળી જીરું નીંદવા અને જીરું નીંદતા હતા। હવે તો દી હાથમાં પણ વયો જશે તો અમારે તો જવું છે ડુંગળી ખેંચવા। અહીં ક્યાંક ડુંગળી હારી થઈ ગઈ હોય તો મેં ડુંગળી ખેંચી આવીને અમારું જીરું પણ કેવું મસ્તીનું જો અને રસકો વાઢી નાખ્યો છે। અમે જાય છે ડુંગળી ખેંચવા અને અહીંયા તો જીરાને કેરા પાયેલા છે કે નહીં? અર હમણાં પડી જા સી મોટી મોટી ખેંચ એટલે અસલ મસ્તીની કસુબર બને। પાળા પાસે હોય ને ભાઈ લ્યો ડુંગળી મેં કઈ હજુ નથી થઈ એવી બેઠી છે, નાની નાની હે, બહુ મોટી નથી। ઓલું થળિયું મોટું હોય ને મોટી ડુંગળી હોય એ નહીં મોટી હોય, જોઈ લે જો હોય જોઈ લે હાસુ એ નહીં પાથળિયું કેવડું જોતું ડુંગળી જેવડી છે તગી નહીં ઓલી રે ની મસ્તીની ડુંગળી ક્યાં ગઈ? પાંદડું નાનકું નહીં હોય ડુંગળી કેરો તો આવડો મોટો છે પણ એમાં ડુંગળી તો કઈ છે નહીં, બહુ મોટી નાની નાની છે। અને સૂર્યમુખી કેવા મારે જો કેવા મસ્તીના છે, ત્રણેય બાજુ છે અને ઘઉં પણ પોક થાય એવા પાકી ગયા છે। તો હાલો, આજ તો અમારે કાંઈ નીણ બીણ વાઢવાની નથી કેમ કે મારા પપ્પાએ વાઢી લીધી હતી, જાત તો એને વાઢી લીધી હતી, રસકો અમારે વાઢવાનો હતો। હમણાં બપોરે તમે જમવા ગયા હતા ગામમાં, જમવાનું તો હાલ્યા રાખે કેમ કે આ તો લગ્ન ગાળો છે એટલે એવું તો હાલ્યા રાખે જમવાનું ને એવું। તો રોજ તો એવો બ્લોગ ન ઉતારે ને તમે કંટાળી ન જાવ એવો બ્લોગ અમારો જોઈ જોઈને, તો આજ કે છે રોજ જમવા જાય છે એટલે રોજ તો કંઈ કાલ નહીં પણ પમદી લગભગ પાછું જમવા જવાનું થશે ને એવું કામે કંઈ હરખું થાય નહીં, લાડવા ખાવાના ને એવું થાય કે ભાભી તમારે જીરું કાંઈ નીંદાય નહીં। રસકો અમે ત્યાં ગાડી વાઢીને વેચ્યો છે, મારો ભાઈ આવવાનો છે લેવા, તો આવે તો પછી મેં વ્યા જવી ઘરે જઈને તો ઢોર દોવાના હોય ને એવું હોય કા બાબડી। જો મારો ભાઈ આવી જશે રસકો લેવા। જો બેન તો અમે હાથ ધોવા આવી જશે, મારે તો ઘરે જઈને ધોવા છે એટલે રસકો મેં વાઢી નાખ્યો છે અહીંથી। એટલો રસકો કેવો મસ્તનો થઈ ગયો છે, મોટો મોટો મસ્તીનો જો એમાં દી હાથની જો એટલે બહુ નજારો પણ બહુ મસ્ત દેખાય। અમે રસકાની ગાડી બાંધી નાખી। અમે તો વાડીએ પોગી ગયા છીએ, પગવામાં સેવી પોગી નથી ગયા હાલે આવી સીવી કેમ કે પગવામાં સેવી મારી મમ્મી તો ત્યાં કોકની વાડી ભાંગીને બળતણ લે છે, કોકની નથી અમારી વાડું છે હો, પાસ કહેતા નહીં કોકની ભાંગે છે સમજો એ બળતણ લે છે કેમ કે ચૂલે ન હોય એટલે। અને મારા ભાઈ તો નહીં દેખાય તમને પાણીવાળા છે, પપ્પા મારા ભાઈ બે તમે છોડીને તો અહીંયા રમે હે જોઈ રમે, લુંગી ઓઢીને રમે, સાક્ષી વંદુ બે મમ્મી તો અહીંયા બળતણ લે છે। એ સાક્ષી જો રમેશ તો નહીં બે જો અહીંયા હવે સાક્ષી બેન તો પડી ગયા ઝારમાં, સાક્ષી ઝારમાં હુઈ ગઈ, પડી ગઈ ને એટલે કોઈ હું થોડી અહીંયા લાવી હતી એટલે આલ્યો કરતી કા સાક્ષી સાકુ એમ ન કરાય તાડું વાગે અત્યારે। ઢોર પણ જો વાર જોઈ રહ્યા છે કે હવે જોઈ લે અમારે વાછડી ને વાછડું બે જો વાછડી સામું જોઈ રહી છે, ગડો તો નહીં સામું જોતો, ગड्डी સામું જોઈએ, ગડો સામું જો લે ગડા વાછડી બી સામું જોવે છે। તો ઢોર તો બધા નીણ ખાય છે। હવે પાછી અમારે આવડી આગળ વેતર ઉપર આવી ગઈ છે પણ વાર છે થોડીક, 10-15 દિનની વાર લાગશે। કલી શકુભાઈ બી તો મોજા ધોઈને આયા લાગે, કલી આવડી ગયું આ સ્કૂટી મારી છે મારે આંકવાની ચાલે જો હું આંકું જો હા સિલેક્ટ મને આવડે છે લે તને શું લાગે તને જેમ જેમ સીવી હેક તો આવડતી રાખ લે પેટ્રોલ ઓર્યું નથી છે તો આંકું નહીં તે હું પેટ્રોલ વિના પાકડા રાખો છો પાકડો નથી હું છે એમે કેટલા લાખની લીધી તને ખબર છે? પેલા 9 લાખની લીધી છે હર તે મે અમે તો જો વાળું કરી નવરા થઈ જાય છે નાસ્તો તો કેટલા બધા કપડાં છે કેમ કે કાલ તો અમે આવીને તરત ધોઈ જ નાખ્યા પણ હંધાય કપડાં હકેલા તો બાકી છે તો કેટલા બધા છે એટલે હંધાય નવા છે
આ હાડિયું છે ડ્રેસ ને એવું છે ને મામા હાડિયું ને એવું હું મિક્સ અને હે કેટલા કપડાં જો આખો ખાટલોમાં કપડાનો ભેરો છે એટલા બધા તો કપડાં છે અને અહીંયા તો જો હાબુનો થપ્પો મારી દીધો છે મારા ભાભીએ જો વાળું કરીને હાંજરો કરી નાખ્યો છે એને વાસણ ધોવાના તો બાકી છે હજી વાસણની ધોઈ નાખીએ ભાભી તો કઈ નહીં ભલે પડ્યા તમારે સવારમાં રાંધવાનું હોય ને મારે ન રાંધવાનું હોય એટલે તો કઈ નહીં હું તો અહીંથી ક્યાં ખાઉં છું શીરાવ છું હું ખાલી સાદું પીવું છું જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગ સાથે તો બાય બાય